ધોરણ 11 વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ પાઠ 5 વાતાવરણીય સ્વાસ્થ્ય। પ્રશ્ન નંબર 1 વિદ્યાર્થી મિત્રો, વાતાવરણ એટલે શું? જેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો માનવ વિશ્વને ઉપયોગી આવરણ। પ્રશ્ન નંબર 2, પાણી માટે વપરાતા વાસણો ક્યારે ધોવા જોઈએ? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો દૈનિક। પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, ઝાડા ઉલટીના રોગ સમયે કેવું પાણી પીવું જોઈએ? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઉકાળેલું પાણી। પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો, કચરા પૂંજામાં રોનો સમાવેશ થાય છે? જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઘન સૂકો કચરો। પ્રશ્ન નંબર 5, જ્યાં ગટર યોજના નથી ત્યાં મળમૂત્રના નિકાલ માટે શ્રેષ્ઠ પદ્ધતિ કઈ? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પાણી બંધ જાજરૂ। પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, ગોબર ગેસમાં કેવા વાયુની ગેરહાજરી હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓક્સિજન। પ્રશ્ન નંબર 7 વિદ્યાર્થી મિત્રો, પાણીનો મૂળ સ્ત્રોત કયો છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વરસાદ। પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો, માનવ જીવનના અસ્તિત્વ માટે શું અતિ અનિવાર્ય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પાણી। પ્રશ્ન નંબર 9 વિદ્યાર્થી મિત્રો, પ્રદૂષિત પાણી પીવાથી કયા રોગો થાય છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કોલેરો કમળો। પ્રશ્ન નંબર 10, ડહોળા પાણીને શુદ્ધ કરવા ગામડા તેમજ શહેરમાં ગૃહિણીઓ શાનો ઉપયોગ કરે છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ફટકડી। પ્રશ્ન નંબર 11 વિદ્યાર્થી મિત્રો, સૂક્ષ્મજીવોથી દૂષિત થયેલા પાણીને શુદ્ધ કરવા શાનો ઉપયોગ થાય છે? તેનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પોટેશિયમ પરમેનેટ ક્લોરિન। પ્રશ્ન નંબર 12, આધુનિક સમયમાં પાણીને શુદ્ધ કરવા શાનો ઉપયોગ થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એક્વાગાર્ડ આરઓ પ્લાન્ટ। પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થી મિત્રો, કચરામાંથી સેન્દ્રિય ખાતર બનાવવા શાનો ઉપયોગ થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ફૂગ બેક્ટેરિયા। પ્રશ્ન નંબર 14 વિદ્યાર્થી મિત્રો, ગ્રામ્ય વિસ્તારમાં કઈ યોજનાઓ હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સોસ ખાડા। પ્રશ્ન નંબર 15, શહેરી વિસ્તારમાં કઈ યોજના હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગટર વ્યવસ્થા। પ્રશ્ન નંબર 16 વિદ્યાર્થી મિત્રો, આખા કચરાના સમૂહને શું કહે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સુએજ। પ્રશ્ન નંબર 17 વિદ્યાર્થી મિત્રો, જૈવિક પદાર્થને શું કહે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સ્લેજ। પ્રશ્ન નંબર 18 વિદ્યાર્થી મિત્રો, ગોબર ગેસ પ્લાન્ટના ભાગોમાં પાયાનો ભાગ કયો છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ફાઉન્ડેશન। પ્રશ્ન નંબર 19 વિદ્યાર્થી મિત્રો, ગોબર ગેસ પ્લાન્ટમાં મિથેન વાયુ કેટલા ટકા હોય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 30%। પ્રશ્ન નંબર 20 વિદ્યાર્થી મિત્રો, કૌટુંબિક ગોબર ગેસ પ્લાન્ટ બનાવવા 5 થી 6 સભ્યોના કુટુંબ માટે કેટલા મીટર ક્ષમતાનો પ્લાન્ટ બાંધવો પડે છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 2 થી 3 ઘન મીટર। પ્રશ્ન નંબર 21 વિદ્યાર્થી મિત્રો, કયા વાયુનો ગરમી કે વિદ્યુત મેળવવા માટે દહન પદાર્થ તરીકે ઉપયોગ થાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો મિથેન। પ્રશ્ન નંબર 22, ગોબર અને પાણીનું યોગ્ય માત્રામાં મિશ્રણ કરવામાં આવે તેને રબડી સિવાય કયા નામથી ઓળખવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સ્લરી। પ્રશ્ન નંબર 23 વિદ્યાર્થી મિત્રો, 1 કિલોગ્રામ છાણમાંથી કેટલો ઘન ફૂટ ગેસ મળે છે? એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 1.3 ઘન ફૂટ। પ્રશ્ન નંબર 24 વિદ્યાર્થી મિત્રો, દરરોજના 10 લાખ ગેલન ગટરના જલ પ્રવાહમાંથી અંદાજે કેટલો ઘન કચરો વધે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 15 થી 20 ટન। પ્રશ્ન નંબર 25 વિદ્યાર્થી મિત્રો, ઓક્સિજન રહિત વાતાવરણમાં ચોક્કસ ઉષ્ણતામાનને કચરાને સડવા દેવામાં આવે તો તેમાંથી
કયો વાયુ વિઘટન પામે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એમોનિયા. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો બીજા વિડીયો જોવા માટે.